આવી ગઈ છે. હા સર તમને બતાવી દઉં છું. હવે જો બાવડાથી 6:30 નીકળ્યા છે અને અમદાવાદ તો ભાઈ અમે છીએ અત્યારે ગીતા મંદિર ચા પીવા આવ્યા છીએ. તો હેલો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે ભાગવા આવે છે, તમે જોઈ શકો છો સવારના 9 વાગવા આવે છે. આપણે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે. તો મિત્રો આજે છે ને સન્ડે છે, આજે રવિવાર હતો તો પણ મારે નોકરી જવાનું આવ્યું છે. નોકરી લખેલી હતી, 2 દિવસથી નોકરી નહોતો ગયો, ખોટા દિવસ પડે અને પગાર ન મળે એના કરતાં આજે નોકરી જવું સારું. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. હવે ધ્યાનો દીકરી બતાવું છું, મોક્ષું બતાવું છું અને પછી આપણે જવાનું છે, નોકરી જવાનું છે મારે. તો તૈયારી કરું છું, તમને મારી બસ પણ બતાવીશ. અને આજની નોકરીની વાત કરું ને તો આજે જવાનું છે ઊંડવા જવાનું છે. ઊંડવાથી પછી બાવડાથી પાછું અમદાવાદથી પછી બાવડા નાઈ. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલો રહેજો અને નવા હોય તમારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો જો હવે સવારમાં પડી ગઈ છે અને ત્યાંનું ભૂલ ગયા. પપ્પા મારે છે ને ફોન જોવો છે તો ફોન જોવા માટે બેસી ગયા છે. જુઓ ધ્યાન, શું જોવાનું હતું તારે? હે તો ભાઈ જો ધ્યાન બુન હવારમાં ફોન જોવાનો હતો તો ફોન જોવા માટે ધ્યાન બુન બેસી ગયો છો. ધ્યાન પછી હાલ દેવાનું પપ્પાનો બેટા, નોકરી જવાનું ફોન હો ને. સારું તો ભાઈ આ છે અમારું ઘર અને તમને સ્વરૂપબુન બતાવું છું. સ્વરૂપબુન શું કરે છે? ટીકુબુન આવી ગયા છે, પંખો ચાલુ કરી દીધું છે. હવે ગરમી બહુ ચાલુ છે. અમારા સ્વરૂપબુન છે, અમારે છેવડો છે. આ જો અમારા છેવડો અહીં છે બેટા. હા બેટા અહીં છે બેટા. અમારા છેવડું છે ને મિત્રો બીમાર થઈ ગઈ છે. 2 દિવસથી તાવ આવી ગયો છે. 2 દિવસથી ફરફર કરીએ છીએ ને બધા ગાડીમાં. હવામાનમાં ફરક આવ્યો છે. એમાં દીકો છે ને બીમાર થઈ ગઈ છે, તાવ આવી ગઈ છે બેટું, નહીં બેચ્યું. અને મચ્છરો તો મિત્રો આ મચ્છરો બધો એટલો બધો મચ્છર કડી ગયો છે તો ન પૂછો વાત. હોય મચ્છર કડ્યું હોય, મચ્છર કડ્યું, બધામાં છીકાન મચ્છર કડ્યું છે, નહીં બેટા? હા. અને ટીકો બનવું ઊંઘી રહેશે. હા. અને જમવાનું ટિફિન બને છે. ટિફિન બનીને બસ આપણે જવાનું છે નોકરી. તમને બતાવું છું. હા પછી જય કરાવીશ. આ જો રોટલી બના બરાબર. બહારનું વાતાવરણ તો તમને જોવું એટલે મિત્રો હું નહીં ધોઈ ફ્રેશ થઈ જાઉં છું. ના બાકી છે, ફ્રેશ મારવાની છે પછી તમને બતાવીશ. એટલા તમે જો મારા બાપા આવી ગયા પેલા બાપા જોજી ના કેવું છે મફત દાદારીજી ના કેવું સારું છે? ઓકે ખોલે છે, ઓકે ખોલે છે પોરમાં છે ને. બસ તાર હેડો. જો મિત્રો હા તડકો પડે છે તો આપણે ગાડી રોકી દીધી છે. કાર્પેટ લાઈન ફિસ્ચલ 900 રૂપિયાની કાર્પેટ લાવેલા અને બધા સીઓ જો રમવા ઓલી જતો રહે છે બરાબર. બહારનું વાતાવરણ આવું છે, બાજુમાં તો લગન છે. આવું તો ભાઈ હું નાઈ ધોઈને ફ્રેશ થઈ જાઉં મિત્રો. ચલો તારે તો મિત્રો જો આપણે પ્રેસ મારવાની છે. મેં પ્રેસ મારી દીધી અને કપડાં મિસ્ત્રી મારી દો. આ આપણે યુનિફોર્મ છે, તમે જોઈ શકો છો. ગુજરાત SRTC સેવા સુરક્ષા અને સહકાર ગુજરાત રાજ્ય. તો આ યુનિફોર્મ પહેરી દેવ. યુનિફોર્મની પ્રેસ બેસ મારીને પછી નાહી ધોઈને રેડી થઈ જાઉં. તો મિત્રો જો ભીંડાની સબ્જી બનાવી છે, ફ્રાય થઈ રહી છે. આજે આપણો વાળો છે, આપણે બનાવી દઈએ ભીંડા ફ્રાય. જો હા રોટલી બની ગઈ છે, તમે જોઈ શકો છો. ભીંડા ફ્રાય થઈ રહ્યા. તો મિત્રો જુઓ નાહી ધોઈને રેડી થઈ ગયું છે. યુનિફોર્મ બેન પહેર કીધી છે. અને મારી આ છોરી દીકરી છે ને આ બીમાર થઈ ગઈ છે અને મેલી મારે નોકરી જવાનું છે મિત્રો. શું કરે કહો? અને એક ગોડી ધ્યાન દીકરી બેટા હું નોકરી જાઉં બેટા રોતી નહીં. તો મિત્રો ચાલો ટાઈમ થઈ ગયો છે, હું ફટાફટ નીકળી જાઉં ને કે મારે મોડું થઈ જશે. તો ટાઈમ થઈ ગયો છે, આપણે નોકરી નીકળી જઈએ છીએ. આજે બેટા છેવડું બેટા આજે ધ્યાન આવી જાય. મમ્મી ના વિચારજો ને ઉગીને મૂકશું ના વિચાર મૂકશું તાવ આવે છે. તો મિત્રો હું નીકળી પડ્યો નોકરી જવા ઓલે. હવે ટાઈમ થઈ ગયો છે, બસ આવતી હે. અને સ્વરૂપ ધ્યાન પણ અમારા આ પાડાસી જોવા શું કરી અક્ષર બેહરી છે. નીકળી ગયો હું અને ધ્યાન પણ જોઈ રહી છે તો કે આવા શક નહીં આવતી હે. ધ્યાન દેખાય આપણું ઘર દેખાય. હાર્યું નહીં બધું મંડપ બંધ થવાનું. ચાલો મિત્રો નીકળીએ. તો મિત્રો જો આપણી ગાડી આવી ગઈ છે. હા સર તમને બતાવી દઉં છું. હવે જવાનું છે ત્યાં ધનસુરા બસ સ્ટેન્ડમાં પાછી છે. આવી રહી જો. હા આવી રહી જો ઊંડવા.
તો બાવડાથી 6:30 નીકળે છે અને અમદાવાદથી 7:30 વાગે નીકળે છે, બરોબર? ખાઈ લો મિત્ર. આ છે આપણા મિત્ર, કંડક્ટર મિત્ર છે. શું નામ તમારું? આપણે હું નામ સંજયભાઈ સાકરિયા સર, સિંગર છે પોતે, બરોબર? તમારે કઈ ડીજે છે? સાઉન્ડ સિસ્ટમ ચાલે ને? હા. આપણે પછી બનાવીએ શાંતિથી. તો ભાઈ મિત્રો જો અમે પહોંચી ગયા છે, ગમચુર આવી ગયો, કેન્ટીનમાં છીએ, આપણી બસ આવી ગઈ છે. કંડક્ટર કે થોડો ચા નાસ્તો કરી લઈએ. તો જો ભાઈ કેન્ટીનમાં સરસ મજાનું મોડા છે, જે પણ વસ્તુ જોઈએ તમારે મોડા છે, બરોબર? શાંતિથી જમી લેવાનું. જો ખમણ આવી ગયું, એટલે એટલું બધું નહીં, મારે તો નહીં ખાવું. જો ગરમા ગરમ ખમણ આવી ગયું છે મારું, એટલે અમે તાર થોડુંક નાસ્તો કરી લઈએ, પછી મારી બસ બતાવી. કોઈ મિત્રો જો આપણી બસ આવી ગઈ છે, અમે પહોંચી ગયા છે, ઊંડવા પહોંચી ગયા છે. હવે જમવાનું બાકી છે, તો જમી લઈએ, પછી અહીંથી ને કરવાનું છે બાવડા. હા જો આ ઊંડવા છે, ઊંડવા બોર્ડર. તો મિત્રો અત્યારે પહોંચી જશે ઊંડવા, અને ઊંડવાથી નીકળવાનું છે. 12:15 નીકળશું અહીંથી ઊંડવાથી મેઘરજ, મેઘરજથી મોડાસાથી ધનસુરા, ધનસુરાથી પછી વડાગામ, પછી રોજડ, હરસોલ, અને પછી ડેગામ અને અમદાવાદ થઈને બાવડા. તો ચલો આપણે જમવાનું આવી ગયું છે, હું ખાઈ લઉં. કંડક્ટર તો જમીને આવ્યા છે હમણાં ઘરે, મારે જમવાનું બાકી છે, તો જમી લઉં એટલામાં. તો ભાઈ મિત્રો અમે અમદાવાદ થઈને બાવડા પહોંચી ગયા છે, પણ મિત્રો ટ્રાફિક એટલે જબરું છે કે ન પૂછો વાત. 1 કિલોમીટર ટ્રાફિક જામ છે. આ તમે જોઈ શકો છો, આ બાવડાનો નજારો છે. આ છે મારા કંડક્ટર મિત્ર. કેમ છો મિત્ર? લાલજીભાઈ છે, લાલજીભાઈ. અને આ બાવડાનો નજારો છે. અમે પાયલાની ટ્રીપ મારીને આવ્યા, પણ ટ્રાફિક જબરું છે. 1 કિલોમીટર જેટલું ટ્રાફિક જામ છે મિત્રો. મિત્રો આ ટ્રાફિક છે ને બાવડા ચોકડીનું ટ્રાફિક છે, જબરું ટ્રાફિક છે મિત્રો. હોય તો રોજ કંપની છૂટે ને એટલે તમારે ટ્રાફિક જ. અહીંથી બાવડાથી ગીતા મંદિર જતા 1.5 કલાક થઈ શકો, તો 1.5-2 કલાક થઈ જાય, એટલું ટ્રાફિક થાય છે બધે. જો જઈએ ને ઘડા જો બધી ગાડીઓ જો બધી ઊભી છે ટ્રાફિકની. તો ભાઈ અમે છીએ અત્યારે ગીતા મંદિર, ચા પીવા આવ્યા છીએ. આમાં લાલજીભાઈ અને ચા પડી રહી છે. ચા બન રહી છે ને? તો ભાઈ અમે છે ને આજ તો બહુ કંટાળી ગયા, તાપ એટલો પડ્યો, ગરમી એટલી પડી કે શું કહો વાત, ન પૂછો વાત. તો સ્પેશિયલ વાતની આજ તો ચા નથી પીધી બપોરની, આજ ચા પીવા માટે આવીએ છીએ. લાલજીભાઈ પીવા વચ્ચે એવી લાગે એમ કહો તમે? કેવો ટેસ્ટ? 1 નંબર છે ને? હા. તો ભાઈ તમે ચા પીવા આવજો હોય, બરાબર ને? તો ભાઈ અમે તો બાવડાથી તો પાછા એક અમદાવાદનો ફેરો મારવા આવ્યા, હોયથી ઉપડે છે ગાડી. 8:30નો ટાઈમ છે, પણ 8:30 થઈ જાય છે. પાછા અમે ડાર્ક ખાઈ દેવા માટે આવીએ છીએ આ શ્રીરામમાં. જો શ્રીરામ ભોજનાલય લઈ લે જે મળે સબ્જી વબ્જી લઈ. તો ભાઈ મિત્રો અમે આવી ગયા છે બાવડા, આવી ગયા છે. આજના આવી લીધું, હવે ખાવાનું બાકી છે. તો મિત્રો નોકરીની વાત એવી છે ને મિત્રો કે સવારે ઘેરથી 9:30 નીકળેલો, 10 વાગે બસ આવી. 10 વાગે સુરત લઈને ઊંડવા ગયા. ઊંડવાથી પાછા 12:15 ઉપડ્યા. ઊંડવાથી પછી મેઘરજ આવ્યા. મેઘરજ 1:45નો ટાઈમ છે. મેઘરજ આવ્યા. મેઘરજથી આવીને પછી મોડાસા આવ્યા. મોડાસા 1:45 ટાઈમ છે. મોડાસા 1:30 વાગ્યાનો ટાઈમ છે. મોડાસા આવ્યા. મોડાસા એટલે ધનસુરાથી પછી વડાગામ પછી હરસોલ થઈને રથખ્યાલ, ડેગામ થઈને અમદાવાદ આવે, પાછા બાવડા. બાવડાથી પાછું ભાઈલાનો ફેરો હતો, તો ભાઈલાનો ફેરો મારવા એટલે લોકોને અહીંથી પાછો 7 વાગ્યાથી ઉપાડી અને પાછા જ્યાં ગીતા મંદિર. ગીતા મંદિરનું ટ્રાફિક નડે એટલે વાત જ ના થાય. ગીતા મંદિરથી પાછા 8:15નો ટાઈમ હતો, પણ અમે 8:30 પહોંચ્યા. અમે અહીંથી નીકળીને હમણાં આવ્યા, જબરો ટ્રાફિક નડ્યો છે. હમણાં 10 વાગે આવ્યા, 10:15 આવ્યા અને જોતા ખાવાનું બાકી છે. આ તમને બતાવું છું જમવાનું. જો આ સબ્જી લઈને આવ્યા છે અને ખાવાનું બાકી છે. હજુ ખાયું ને હું 11 બાકી જાય. તો ચાલો આજના વિડીયોને સમાપ્ત કરીએ છીએ.